તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. હું ઉઠી ગયો સવારમાં વહેલા 6 વાગી ગયા હતા, તો મારે મેં જીમ ચાલુ કરી દીધું મિત્રો. હવે હું જીમ જઈ રહ્યો છું સવારમાં. તમે જોઈ શકો છો મિત્રો, બહારનું વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ છે. હું તમને બતાવું ચલો. તો મિત્રો તમે જોઈ શકો છો, મસ્ત મજાનું અહીંયા ઠંડુ ઠંડુ એકદમ વાતાવરણ છે. સવારમાં જીમ જવાની મતલબ મજા આવે છે. ઉનાળો આવી ગયો હવે, એટલે થોડું સવારમાં જીમ જઈએ એટલે સારું રહે. તો મિત્રો મારી જીમ તો બહુ નજીક છે, એટલા માટે હું ચાલતો જઈ રહ્યો છું. અને દેખી શકો છો, આ બધું ગટરનું ખોદકામનું ચાલુ રહ્યું છે કામ. બંને બાજુ ગટરનું ખોદકામ ચાલુ રહ્યું છે, અને અહીંયા રોડ પણ બનવાનો છે. તો મિત્રો હું આવી ગયો જીમ, તો હું તમને બતાવી દઈશ જીમ. આ છે અમારી રોયલ જીમ. અને આજે મિત્રો હું મતલબ કે આજે બૂટની જગ્યાએ ક્રોસ ઉતાવળમાં પહેરીને આવતો રહેશે, અને હું તમને જીમ બતાવું છું. આ છે અમારા લાખણી ગામની જીમ. અહીંયા મતલબ કે ઓછા આવે છે. અહીંયા એક ભાઈ કસરત કરી રહ્યા છે, અને કાકા પણ કસરત કરી રહ્યા છે. અને પછી એના પછી હું પણ હવે મારું વોર્મઅપ ચાલુ કરું. અને આજે મારે ચેસ્ટની કસરત છે, તો હું ચાલુ કરી દઉં છું હવે. घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला है। तेरे जुनून के आगे अंबर बना ही मांगे, कर डाले तू जो फैसला। रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान। તો મિત્રો હવે મારું વર્કઆઉટ પતી ગઈ છે, અને જીમમાં તમે જોઈ શકો છો હાલ હું એકલો છું. હવે જીમ બંધ કરીને હવે હું જઉં છું હોસ્પિટલ. તો મિત્રો હું આવી ગયો તો હવે હોસ્પિટલ પાછો, અને જોઈએ વાઘુબા શું કરે છે, ઉઠ્યા કે નહીં ઉઠ્યા. જો મિત્રો હજી વાઘુબા ઊંઘ્યા. હું જીમથી આવી ગયો તો હજી પણ ઉઠવાનું નહીં. તો મિત્રો હું હવે નાહીને આવી ગયો છું, અને હવે આજે જીમ ગયા હતા તો આજે અમે કેળા ખાઈ લઈએ પહેલાં, કારણ કે કેળા બહુ સારું કહેવાય, મતલબ કે એમાં પ્રોટીન હોય છે એટલા માટે. તો મિત્રો અમે આજે મેડિકલની સાફ સફાઈ ચાલુ કરી છે. જોઈ શકો છો વાઘુભાઈ એ બધું ચોપડા કાઢે છે પસ્તીમાં. આ બધી ફાઇલોની જગ્યા કરવાની છે અમારે વાસણ મૂકવા માટે, કારણ કે અમારે રસોડાનું પાછળ સેટ લાવીએ છીએ મેડિકલમાં પાછળ ખાવાનું બનાવવાનું શીખવું છું. હા, કારણ કે મારે બહાર જવાનું થશે 6 મહિનામાં પછી, એટલે મારે જમવા બનાવવાનું છે. એટલે અહીંયા બધું કિચન સેટ કરવાનું. તો મિત્રો હવે અહીંયાથી પસ્તી બધી બહાર નીકાળી દીધું, ને માસી આવી ગયા. વાસંડી અને પોતું લઈને ફાઇલો બધી સાઈડમાં કરી, અને માસી એ સાફ કરે ઘોડો હોય. હાલો હાલો તમે મૂક. તો હવે તો તમે ક્યાં આવો? હા આવો એટલે તમે ફોન કરો તો પેલું કરી આલો મને યાર, મારું માલ નથી એટલે. હા તો હેડો સેમ્પલ તો કરી આલો. હાલ એ પોલીસ પોલીસ એ આઈએ દાલ દો મને ફોન કરજો ખાલી આલો એટલે. એ હા એ હા હવે હું શું કુતરો હોય ને દાડો મારી એ મૂકી દે ને હાલ. ये साफ कर भाई, पेपर पाथरी जानते हो. ऊपर वाला શું પડ્યું? બોક્સમાં પડ્યું છે ને કોઈ? બોલો. હવે બાબુકાને જરૂર પડી તો બાબુકાને બોલાવી દીધા છે અહીંયા બધું ઘોડો સેટ કરવા માટે. બાબુકા પેલો ઘોડો હરખું કરવાનું હોય.
આ ઘોડો હરખો કરવાનો ચલી બધી ફાઇલો કાઢી જો નમી જાય હરખો કરો કોક કરી થોડો હરખો આ ફાઇલો તમારે અંદર જગ્યા છે ને કઈ એવું તો આ બે ફોન આમ ચેક કરો થાય તો આ હાથ છે કોમ આવજો હું ભાગે મારે તો હજુ તો હકીકત માને હું તો પેલો છે ને હું એકવાર એ આ બાજુ બધું થઈ જાય ગયા વર્ષે મોયાદાર ને એકવાર હોય ગયો ના એ ઘોડો પગ થોડો કાઢજો તો ભાઈ નીચે સરખું થાય જો આખો હલે ને થોડો બહાર કાઢો ને ભાઈ બહુ હરખો મેલો બાબા આજે ઓહો કેવું હોય બધું તો હવે મેડિકલ સાફ સફાઈનું કામ હાલ બાબુ કાન માસી થોડું કરી દે છે જેથી કરીને જમી લઈએ હાલ આજે ઘરેથી આવી છે દહીં રાયતું છે દહીં છે અને કેરી આવી છે મસ્ત મજાની તો હવે ફટાફટ અમે ખાઈ લઈએ અને પછી મેડિકલનું બીજું થોડું કામ કરી લઈએ તમને બતાવી ગયું તમે જોઈ શકો છો મિત્રો મસ્ત એકદમ ક્લીન સાફ થઈ ગયું ઘોડો અહીંયા વાસણ મૂકવા માટે થઈ ગઈ જગ્યા એકદમ ઉપર તેલ મસાલો ડબ્બા અને ફાઇલો બધી નીચે મૂકી દીધી છે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને વિડીયો શેર કરજો બીજા મિત્રોને પણ થોડો સપોર્ટ કરજો જરૂરથી મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી બધાને